કોંગ્રેસના હારેલા ઉમેદવાર સુખરામ રાઠવાનો એક વિડીયો વાયરલ થયો છે। રાજગાદી મળશે કે નહીં તેનો ભુવાને સવાલ કરતો આ વિડીયો સામે આવ્યો છે। ભાજપના વિજેતા ઉમેદવાર જશુ રાઠવાએ આ વિડીયો પોસ્ટ કર્યો છે। છોટાઉદેપુર કે જ્યાં કોંગ્રેસના હારેલા ઉમેદવાર સુખરામ રાઠવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ રાજગાદી મળશે કે નહીં તેવો સવાલ કરી રહ્યા છે ભુવાને। આ વિડીયો હાલ તો વાયરલ થયો છે અને આ વિડીયો પોસ્ટ કર્યો છે ભાજપના વિજેતા ઉમેદવાર જશુ રાઠવાએ। જશુભાઈ રાઠવા અત્યારે આપણી સાથે। જશુભાઈ, જે વિડીયો પોસ્ટ કર્યો છે, હવે સુખરામ રાઠવાનો આ વિડીયો છે। સુખરામભાઈ રાઠવા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુખરામભાઈ, જે વિડીયો સામે આવી રહ્યો છે, આ વિડીયોની હકીકત શું છે? આપ ત્યાં પહોંચ્યા હતા અને શું સવાલ કર્યો હતો આપે? મારા જાંબલી મુસટ ગામના આખા ગામના બધા ભેગા થઈને ઇન્દ્રદેવની પૂજા રાખી હતી અને એ ઇન્દ્રદેવની પૂજાની અંદર સ્વાભાવિક છે કે હું ગામનો નાગરિક છું, મારે જવું પડે। મારા પરિવાર ચંગુડિયા પરિવારના જે પાટલા હતા ઇન્દ્રદેવના, એની પૂજા વિધિ થતી હતી। એ દરમિયાન બળવા અમારો જે ગામનો બળવો એ બળવો ત્યાં હતો અને એને કોઈ દેવનો કોઈ એ આવ્યો એટલે ધૂણતા હતા, એની હાથમાં બેઠો હતો। એટલે સ્વાભાવિક છે કે ઈચ્છા થાય પોતાનું ભવિષ્ય શું છે તે જાણવાની, એટલે મેં પૂછી કાઢ્યું હતું કે રાજગાદીનું શું। અને એ આ જે ધૂણે છે એ મતદાન થઈ ગયા પછીના લગભગ 8-9 દિવસ પછીનો વિડીયો છે આ। પણ સુખરામભાઈ, આપને એવું નથી લાગતું કે આપ જ્યારે જાહેર જીવન સાથે જોડાયેલા હોય અને આ પ્રકારે આપ જે સવાલ કરો છો તો લોકો પર તેની શું અસર થઈ શકે? જાહેર જીવનમાં જોડાયેલો છું, વાત છે વાત સાચી। હું સમાજની સાથે પણ સંકળાયેલો છું। મારું ગામ જ્યાં જે કરે તે મારે કરવું પડે। એવું નહીં કે જાહેર જીવનમાં જોવાય એટલે અમારી જે અસલ આદિવાસીની જે પદ્ધતિ છે એ અમારે છોડી દેવાની। જસુભાઈ જે કીધું છે મેં સાંભળ્યું છે, અમારા આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે, દેવ પૂજક છે। અમે પ્રકૃતિને મારનારા, દેવને મારનારા, અમારા બાબા દેવને મારનારા, બાબા ઇન્દ્રને મારનારા માણસો છે। એટલે આ પૂજા ચાલતી હતી, મારે જવું ફરજિયાત હતું। મારા પરિવારનો પણ એમાં ભાગ હતો। એમાં શું ખોટું? જસુભાઈને પૂછો। ખોટું કઈ નથી, હું ખોટું છે એવું મેં શબ્દ કઈ વાપર્યો જ નથી સુખરામભાઈ। હા, મેં ખોટો એવો કોઈ શબ્દ વાપર્યો જ નથી। ખેર, મને એ કહો કે આપ જ્યારે ત્યાં પહોંચ્યા હતા, આપે જે સવાલ કર્યો હતો, આપને કોઈ જવાબ મળ્યો હશે? શું મળ્યો જવાબ? ના, એ તો જવાબ ના પણ આપે ને, એને આપવું તો આપે, ના પણ આપે જવાબ એ તો। અચ્છા, એટલે આપને કોઈ જવાબ નહોતો મળ્યો એ સમયે? ના, સ્વાભાવિક છે કે આવી પૂજા થતી હોય તો બળવો ધૂણતા હોય છે, એટલે કોઈકનો પ્રત્યુત્તર આપો તો આપે, ના પણ આપે તો એ તો બને છે। અને મારા ગામનો, આખા ગામના, મારા ઘરના, મારા ગામના જેટલા પણ ગામ છે એ ગામના બધા જ 3 દિવસ ભૂખે રહીને નીચે ઊંઘીને માત્ર ભાત અને તે મોળો ભાત અને મોળા બટાકા ખાઈને કાઢ્યા છે। આ તો અમારો આ આદિવાસી સમાજનો રિવાજ છે અને જસુભાઈ પણ જાણે છે। અને એ આ રીતે બળવાની વાત કરીને અમારા આદિવાસી સમાજને એમને ઠેકડી ઉડાડી છે। સુખરામભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો સુખરામભાઈ રાઠવા કે જેમનો હાલ તો આ વિડીયો વાયરલ થયો છે અને તેમણે એમ પણ કહ્યું છે કે તેમના ગામમાં ઇન્દ્રદેવની પૂજા સમયનો આ વિડીયો છે। તમારા રૂપના કોઠાર में होना ना घर में रूपा दरवाजा होना मेड़ी होना तुले તમારે કિંમત થાય, પણ આજ મારા ગામનો ખૂટી છે, ગામનો ખૂટડું છે, એનો ખતીરનો ભાર મેં નહીં લીધો હતો। હા, સાચી વાત, ખતીરનો ભાર જરા ચોખ્ખું થાય તો નહીં, સેવામાં કઈ ભૂલ થતી તો માફ કરજો। ના, કશું નહીં ભૂલ। આજે અહીંયા પાઠ પૂજન થતી તમારી માની દેજે, તમારા માન્યામાં દેવ તમારા માન્યા દેવથાન બધા રાજી છે। રાજગાદીનું કેવું છે? રાજગાદી તમારી બરાબર છે, તમારી કિસ્મત છે। આજ દેહના દરિયાના ખંડે ખંડે છેડે છેડે તારા લાણું રૂપું નાખ્યું છે તો તારી બરકત કોઠારી લાણું રૂપું ભોગજા ને પૂજારી રાજગાદી આવશે ને? આવી જ તમારા ઘરે આજ તમારા બરકત ને ખાન ને રૂપ ને પૂજન થાય છે। સમજ્યા? કરું પણ દેવ માતાની હાથે તમારા રૂપના કોઠારમાં હોના
તો કોંગ્રેસના હારેલા ઉમેદવાર સુખરામ રાઠવા જેમનો આ વિડીયો સામે આવ્યો અને રાજગાદી મળશે કે નહીં તેવો સવાલ તેઓ ભુવાને કરતા અહીં જોવા મળી રહ્યા છે। આપને એ પણ જણાવી દઈએ કે સુખરામભાઈ સાથે જ્યારે વાત કરી તો તેમણે એમ કહ્યું કે આ જ્યારે પરિણામના 7-8 દિવસ પહેલાનો આ પ્રકારનો વિડીયો છે। તેમણે એમ પણ કહ્યું છે કે તેમના ગામમાં ઇન્દ્રદેવની પૂજા સમયનો આ વિડીયો છે અને આ વિડીયો જેમણે પોસ્ટ કર્યો છે ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જશુભાઈ, જે પ્રકારની સુખરામભાઈ રાઠવા સાથે થોડી વાર પહેલા વાત કરી તો તેમણે એ પ્રકારની વાત કરી હતી કે હું જાહેર જીવનની સાથે સમાજ સાથે પણ જોડાયેલો છું, તો એ માટે જ આ પ્રકારનો સવાલ કર્યો અને આપે જે પ્રકારે આ વિડીયો પોસ્ટ કર્યો તેનું કારણ શું? કારણ કોઈ નથી। આમ તો 6-7 દિવસ પહેલા મારી પાસે વિડીયો આવ્યો અને ગઈકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી હું સુખરામભાઈને મળ્યો અને એમને એવું કીધું કે રાજગાદી હવે વસેડી તરફ આવી ગઈ છે એવું એમને કીધું અને મને એવું થયું કે હવે એમને સુખરામભાઈને એમના ભુવાએ કીધું હતું કે રાજગાદી એમના તરફ ગઈ, પણ મને એવું લાગ્યું લોકોનો જન્મ વસેડી તરફ આવ્યો અને લોકોએ મને મત આપી અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટાડ્યો। એટલે કાલે મેં એક ખુશીની વાત હતી કે માન્ય ધારાસભ્ય રહેલા, વિરોધ પક્ષના નેતા રહેલા આવા લોકો પણ આવી બાબતને માનતા હોય તો એ ખરેખર 18મી સદીમાં જીવે એવું મને પોતાને લાગે છે। 21મી સદીમાં જીવવું જોઈએ અને આ સમાજને 21મી સદી તરફ લઈ જવું જોઈએ એવો મારો એક વિચાર છે। જી જશુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો જશુભાઈ કે જેમણે આ વિડીયો પોસ્ટ કર્યો અને તેમણે એ પણ કહ્યું છે કે જે પ્રકારે તેમની સુખરામભાઈ સાથે વાતચીત પણ થઈ હતી અને જે સવાલનો જવાબ મળ્યો તો તેની ચર્ચા પણ તેમણે કરી, જો કે અત્યારે જશુભાઈ એ પણ કહી રહ્યા છે કે અત્યારે 21મી સદીમાં જીવવાની જરૂર છે।